હું મારી મમ્મી નીંદવા જેવી છે, એક તીર્થને રાખે છે અને મારા પપ્પા જો અહીંયા હે ને દવાનો ફુવારો લઈને હવે આ લ્યો બા ગિફ્ટ. હાલો નીંદવા. મારા બાજી વિડીયો બનાવે છે, હેઠો જઈને ખોડ લેને. મહાદેવ મહાદેવ, જય દ્વારકાધીશ. સવારમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ને અત્યારમાં ક્યાં છું, કઈ જગ્યાએ છું? મારા ખેતરમાં છું. જો ભાઈ માંડવી કેવી મસ્ત મજાની થઈ ગઈ છે. અરે ખડે મસ્ત મસ્ત છે, પણ માંડવી જો અહીંયા સુધી તો નીંદાઈ ગઈ છે. થોડી જાજી બાકી છે, બાકી આમ હેઠ બાકી છે, આમ અડધી નીંદાઈ ગઈ છે, અડધી બાકી છે. અત્યારમાં કોઈક ગાળો દે હેડકી આવે. બાકી માંડવી કેવી સુપર ઉગી છે ને, એકદમ મસ્ત. આપણી વાવેલી માંડવી રાતે વાવી હતી. સનેડાએ વિડીયો અપલોડ કર્યો છે યુટ્યુબમાં. જો પણ સા બાંગા લાંગા થઈ ગયા છે 2-3, કેમ કે રાતે વાવી હતી ને એટલે પછી અહીંથી પાછું બધું વ્યવસ્થિત હોવાનું છે. તો અહીંથી બધા સા એકદમ આવી રીતે બધા સીધા છે. હું તમને થોડા જાજા બતાવું. ઘણા પહેલાં કોમેન્ટ કરતા કે તને સા નથી આવડતા, પણ જોઈ ભાઈ વાવણી ખાસી છે એકદમ મસ્ત. અને કાલે સાંજે એવો વરસાદ આવ્યો હતો ને લગભગ આજ સાંજ સુધીમાં કૂવા સલકાઈ જાય. કેમ કે બધા દાર આવવા મળ્યા છે. હું તમને પછી વિડીયો બતાવીશ કૂવા ભરાઈ જાય ત્યારે. બાકી આપણી ફેમિલી મેમ્બર બધા શું કરે છે એ પણ હું તમને આજે બતાવીશ. કેમ કે આજે આપણે રેગ્યુલર વિડીયો શરૂ કર્યો છે સવારમાં, એટલે વિડીયો આવે છે. બાજુ મારી બકબક નહીં સાંભળવી, કન્ટિન્યુ વ્લોગ મારી હમણાં બધા વાત કરી જાય એવું. હાલો મિત્રો, ભાઈ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય ને, એટલે સાંજનો નહીં રોનારો સમય. એટલે અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે ને. અત્યારે હવે ખેતરમાં જવાનું છે નીંદવા. અને મારા પપ્પા જાય છે દવા છાંટવા. ભાઈ નીંદતા હતા ક્યારના નીંદતા, એકાદી રીલ શૂટ કરીને એવું બધું કર્યું, પણ મહેમાન આવી ગયા હતા. હવે હું મારી મમ્મી નીંદવા જેવી છે, એક તીર્થને રાખે છે અને મારા પપ્પા જો અહીંયા હે ને દવાનો ફુવારો લઈને હવે ઈવડું મારવાની દવા છાંટવાના છે, એવું બધું કરવાના છે. હું મારી મમ્મી નીંદવા જેવી થોડું જાજુ નીંદશું ને પછી ફટોફટ પી આવીશું. તો જો માંડવી આમ તો અડધી પડતી ચોખ્ખી થઈ ગઈ છે ને. અત્યારે વરસાદની એક રેડી મારી દીધી ને ભાઈ, કમ્પ્લીટ થઈ ગયું છે. ભાઈ બા દાંતડી લાવો. હાલો ભાઈ નીંદવા. આ લ્યો બા ગિફ્ટ. હાલો નીંદવા. હું ને મારા બા જઈ છે નીંદવા. લગભગ તો હમણાં બધું નીંદ નાખ્યું. બાઈ મણ માંડવી 100 મણ માંડવી બધી નીંદ નાખવાનું. મારા બા શરૂ થઈ જાય, પણ હું એમ નહીં નીંદ. મારે સા આગળ છે થોડો. મારા બાનો આગળ જ છે, પણ થોડોક આગળ જઈને નીંદવાનું છે. આ માંડવી નીંદાઈ ગઈ, થોડુંક હેઠે જઈને નીંદવાનું છે. બાકી માંડવી કેમ સુપર ઉગી. આ તમારા ભાઈ રાતે વાવી હતી. શું ક્યાં છે? એટલે આપણે કપા 10 વર્ષથી વાવતા નથી ને, કપા ક્યાં થયું? ખાંડ દેતા ભાઈ. હા, પશુનું ખાંડ માંથી હાથમાં જઈ આંબો રોપવા. પછી વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. કેમ કે હમણાં વરસાદની એક રેડી આવી ગઈ હતી ને હું થોડું જાજુ આજે નીંદું. કેમ કે જાજા ભાગ તમારો ભાઈ હાથી રાખતો હોય. આજે નીંદવાનું છે, સનેડો જ ફફડાવતો, પણ આજે નીંદી નાખવાનું છે. મારા બાજી વિડીયો બનાવે છે, હેઠો જઈને ખોડ લેને. ઈ ક્યારેક મેં સા લીધો ને મારે સામ જ ખડો. ઈ મને ભયો હોય. કેમ કે હું હરખું નીંદતો ને, મને નીંદતા બહુ ના આવડે. આ તો હું શીખું હું. બા અહીંથી ક્યાંકથી સા આવતો હોય છે તો હું ને મારા બા થોડું જાજુ નીંદી લઈએ. આવું ખડીએ, આવા પાથરા થઈએ, પણ 4 સાના એટલું થાય. એટલે આવું ખડશે જો એટલું. એવું ખડ અત્યારે બધાને ભાઈ. તો આપણે હવે નીંદી લઈએ થોડું જાજુ. કાલે મજૂર ને એવું બધું આવવાનું છે ને નીંદવાના છીએ. અને કાલે વિડીયો બને ન બને જોઈએ આગળ. હમણાં વિડીયો એમ જ આવે છે કેમ કે નીંદવાનું વધુ હાલે છે. હાથી હાંકતો નીંદતો, હાથી હાંકતો દવા છાંટવા નીંદવાનું, એવું જ ખેતીવાડીનું કામ હાલે છે. પછી વિડીયો થોડા જાજા આવતા રહેશે, તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ઓકે, લાવો શું છે આ? હોનાનો હાર. આ થોડી ખોટ છે તમારે, રેણ કરાવવું પડશે. ક્યાં મૂકો હવે? ક્યાં મૂકવા જાવ? હવે દાંતી દવા એની પા. એની પા આટલું બધું હોનું. હા, ઓલું બાજુનું એ રૂપું તાંબુ સાંદી. હા તો ભાઈ મિત્રો એવું છે ને. જો માંડવી નીંદીને પછી પશુપાલન, ઢોર દોયા ને એવું બધું કર્યું ને. આ બાજુ બને છે રસોઈ. શું બનાવે છે? રોટલી બનાવું છું. એ ન હોય દેશી સોલે દેશી રોટલી. અને આ બાજુ કરી અને છાશ તો આપણે આનું હાલે. દૂધ હોય, દૂધ. હા તો એવું છે.
હાલો ભાઈ કાલ છાંટી દઈએ, બધું છાંટી દે આજ ને આજ. હાલો મિત્રો એવું બધું છે અને આજનો દિવસ તો કંઈક કામમાં ગયો અને હમણાં કાંઈક બતાવવા એવું હોય તો બતાવીશ, નકર વ્લોગ એન્ડ કરવા વળી પાછો આવીશ તમારી સામું. બાકી તો એવું ને એવું છે. એ થોડી આટો ગઈ છે.